મારો તમને લોકોને એક પ્રશ્ન છે કે તમે લોકો સજીવ છો? અરે યાર સર કેમ આવો પ્રશ્ન પૂછ્યો તો? એવું થાય ને કે સજીવ છીએ એટલે તો વિડીયો જોઈ રહ્યા છે, તમારા લેક્ચર અટેન્ડ કરી રહ્યા છીએ, રાઈટ? ચલો બીજી એક વસ્તુ તમને કહું, એક બહુ જ સિક્રેટ વાત તમને કહું તમારા વિશેની, કે તમારું જે આ બોડી છે ને, તમારું જે આ શરીર છે ને, એ માત્ર એક એવા નાના ઘટકથી બનેલું છે કે જે તમે નરી આંખે જોઈ નથી શકતા. તમારા બોડી બનવાની શરૂઆત હતી ને, એ એટલા નાના ઘટકથી થઈ હતી કે તમે એને નરી આંખે જોઈ જ ના શકો, રાઈટ? તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે, રાઈટ? આ જ ચેપ્ટરને ડિટેલમાં સમજવાનું છે. આપણે ગ્રેડ 9 સાયન્સની અંદર એક ન્યૂ ચેપ્ટર બાયોલોજી સેક્શનનું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ ચેપ્ટરનો મતલબ સમજીએ આપણે. એ ભાઈ સજીવનો પાયાનો એકમ એટલે એમ કહી શકાય કે હું એક ઉદાહરણથી સમજાવું કે તમારા ઘરની વાત કરીએ. ઘરની જે દિવાલો છે, એ દિવાલોને તમે જુઓ તો દિવાલો શેની બનેલી છે? સિમેન્ટ, ઈંટ, રેતી, રાઈટ? આ બધું એની અંદર છે. બટ સિમેન્ટ તો આપણે પછી લાવીએ છીએ. શરૂઆત શેનાથી કરીએ છીએ? ઈંટ મૂકીને. કંઈક આવી રચના હોય છે, જોજો અહીંયા. રાઈટ? આવા બ્લોક્સ આપણે મૂકીએ છીએ. તમને કદાચ ખ્યાલ હોય તો ક્યાંક ચણતર કામ થઈ રહ્યું હોય, ક્યાંક બાંધકામનું કામ થઈ રહ્યું હોય, તો તમે જોજો આવા બ્લોક્સ મૂકેલા હશે. તેનો મતલબ શું થાય છે કે દિવાલ જે છે એ ઈંટની બનેલી છે. તો એવી રીતે સજીવનો પાયાનો એકમ શું? ઇમારતનો પાયાનો એકમ ઈંટ થઈ ગઈ, તો સજીવ જે આપણે પોતે અને બીજા લાખો સજીવો છે, એમનો પાયાનો એકમ શું? એ આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર સમજવાનું છે. ઓકે, બટ ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરીએ એ પહેલા આપણે આ ચેપ્ટરની અંદર કયા ટોપિક સમજશું એના વિશે ડિસ્કશન કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જોઈશું કે કોષનો ઇતિહાસ. કોષ શું છે એની પણ આપણે આગળ માહિતી મેળવીશું. પછી કોષ માટેની આ ચેપ્ટર સમજવા માટેની પૂર્વ શરતો. પૂર્વ શરતો એટલે હું એમ કહી શકું કે મારે સપોઝ કે કોઈ એક કામ કરવું છે, તો એના માટે મારી એલિજિબિલિટી શું હોવી જોઈએ, રાઈટ? જેમ કે સ્કૂલમાં એડમિશન લેવું હોય તો એક મિનિમમ એજ હોય છે, એ મિનિમમ એજ પછી જ તમે સ્કૂલમાં એડમિશન લઈ શકો. સેમ એઝ ઇટ ઇઝ કે આ ચેપ્ટર ભણવું છે, તો એ ચેપ્ટર ભણવા માટે આપણને બીજી વસ્તુઓ શું ખ્યાલ હોવી જોઈએ? આગળના સ્ટાન્ડર્ડ્સની. તો એની વાત અહીંયા કરીશું. ઓકે, પછી સ્ટાર્ટ કરીશું આપણું મેઇન ચેપ્ટર કે સજીવ શેનો બનેલો છે. મતલબ સજીવનું જે શરીર છે એનો પાયાનો એકમ શું છે? તો કે કોષ. તો કોષ વિશેની માહિતી મેળવીશું કે કોષ શેનો બનેલો છે. બરાબર? અહીંથી આપણું મેઇન ચેપ્ટર સ્ટાર્ટ થશે. સ્ટાન્ડર્ડ 8 ની અંદર તમારે ચેપ્ટર નંબર 8 આવ્યું હતું કે કોષ, તેની રચના અને કાર્યો. એ થોડું બહુ બેઝિક હતું, બટ આ ચેપ્ટરની અંદર આ જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન મતલબ આખું આ ચેપ્ટર, મતલબ કે જે પણ ડિટેલ્સ આપણે ભણવાની છે એ કોષ શેનો બનેલો છે એની અંદરની ડિટેલ છે બધી. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે કોષ શેનો બનેલો છે, એના અલગ અલગ ભાગો. તો નંબર 1, ચલો યાદ કરીએ આકૃતિ ઉપર. આપણે હવે કોષની આકૃતિને યાદ કરો, બહારથી અંદર જઈએ. ચલો સપોઝ કે
આ આકૃતિઓ ડ્રો કરું છું એક કોષની. ઓકે, હવે વન બાય વન એના નામ આપીએ અને સમજીશું કે આ ચેપ્ટરની અંદર આપણે શું ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલા આ બહારની જે પરત છે એને શું કહેવાય? આ જે બહારની પરત છે એને શું કહેવાય? આપણી ઘરની બહારની બોર્ડર એને શું કહીએ? દીવાલ. તો આ કોષની દીવાલ. તો શું થઈ ગયું? કોષ દીવાલ. ઓકે, હવે થોડા અંદર જઈએ તો આ ભાગ જે છે એ શું છે? ચલો પહેલા આને જુઓ. આ શું છે? કોષ રસ. ઓકે, કોષ રસ. તો કોષ રસની ઉપર એક પડદો છે. પડદાને આપણે વૈજ્ઞાનિક ભાષામાં શું કહીએ છીએ? પટલ. તો કોષ રસ પટલ. આ શું થઈ ગયું? કોષ રસ પટલ. કોષ દીવાલ ભણીશું, કોષ રસ ભણીશું, કોષ રસ પટલ ભણીશું. ત્યારબાદ થોડો વધારે અંદર જઈએ તો આ શું છે? કોષનું કેન્દ્ર. એને શું કહેવાય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. ઓકે, કોષ કેન્દ્રની અંદર પણ નાની નાની કોષ કેન્દ્રિકાઓ હતી. તો એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રની અંદર. ત્યારબાદ આ કોષ રસની અંદર કદાચ તમને યાદ હોય તો આપણે અલગ અલગ અંગિકાઓ વિશે વાત કરી હતી. તો અહીંયા હશે અંગિકાઓ. અંગિકાઓ પણ કોની છે? તો કે કોષની. તો કે કોષ અંગિકાઓ. એટલે આપણે ડિટેલમાં આટલા 5 થી 6 ટોપિકની વાત કરવાની છે આખા ચેપ્ટરની અંદર. સૌથી પહેલા વાત કરીએ તો કોષ દીવાલ, નંબર 2 કોષ રસ, નંબર 3 કોષ રસ પટલ, નંબર 4 કોષ કેન્દ્ર, ત્યારબાદ નંબર 5 કોષ અંગિકાઓ, આ બધા મેજર ટોપિક્સ છે કે જેની અંદર સબ ટોપિક્સ પણ ઇન્ક્લુડ થશે. હું અત્યારે સબ ટોપિક્સ ને જ્યારે આપણો મેઇન પોઈન્ટ આવશે ત્યારે ડિસ્કસ કરીશ. અત્યારે તમને ઓવરવ્યુ આપું છું કે આટલા પોઈન્ટ્સ આપણે ભણવાના છે. ઓકે, તો હવે શરૂઆત કરીએ આપણા કોષના ઇતિહાસથી. પછી જઈશું આપણું થોડું રિવિઝન કરવા માટે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ કોષનો ઇતિહાસ, સેલ હિસ્ટ્રી. તો કોષની જે હિસ્ટ્રી છે એમાં આપણે હવે એને ફ્લો ડાયાગ્રામથી સમજીએ, થોડું ઈઝી બની જશે. સૌથી પહેલા હું તમને કહી દઉં કે 1535 સાલ 1535 માં માઇક્રોસ્કોપની શોધ થઈ હતી. માઇક્રોસ્કોપની શોધ થઈ એનો મતલબ શું થયું કે જે ટેલિસ્કોપ, તમે નામ સાંભળ્યું હશે. ટેલિસ્કોપનો યુઝ શેના માટે થાય છે કે ગ્રહોને આપણે નિહાળવા માટે ટેલિસ્કોપનો યુઝ કરીએ છીએ. તો ત્યાં આટલા મોટા મોટા પ્લેનેટ્સની વાત કરીએ છીએ, બટ જ્યારે એકદમ સૂક્ષ્મ જીવોની વાત આવે તો એને નિહાળવા માટે આપણી પાસે માઇક્રોસ્કોપ 1535ની સાલમાં મળ્યું છે. ત્યારબાદ હવે આપણે ફ્લો ડાયાગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 1665 સાલ કઈ? 1665. હવે તમને ઈઝી થઈ જશે, આ યાદ રાખો. સાલ 1665 માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, સાલ કઈ? 1665, વૈજ્ઞાનિક રોબર્ટ હુક. બુચ, બુચ એટલે શું થાય? ઝાડ છે, ઝાડનું થડ જે હોય એની છાલ, એના કોષોનું નિરીક્ષણ કર્યું હતું. મતલબ છાલનું નિરીક્ષણ કર્યું એટલે એમને તમે જે સ્ક્રીન ઉપર જુઓ છો એક રચના કે જેની અંદર નાના નાના બ્લોક્સ છે એવું પિક્ચર દેખાયું હતું અને એને એમણે નામ આપ્યું હતું સેલ. સેલનો મતલબ શું થાય છે ગુજરાતીમાં? નાનો ઓરડો. તો એમને ખબર પડી કે વૃક્ષ કે જે સજીવ વસ્તુ છે, તો એ સજીવ વસ્તુનો એકમ શું છે? પાયાનો એકમ તો કે કોષ અથવા તો સેલ, નાનો ઓરડો જગ્યા, રાઈટ. બટ આની અંદર એક મિસ્ટેક હતી અથવા તો એમ કહી શકાય કે ઇન્ફોર્મેશન પૂરેપૂરી નથી. આપણે જે વાત કરી ને કોષ કેન્દ્રની, એ આપણે જાણતા થયા છે 1940 થી પહેલા, મતલબ બહુ 19મી સદીની આસપાસથી આપણને જાણવા મળ્યું છે. પણ
જ્યારે 1665 માં રોબર્ટ હુકે સેલ વિશે માહિતી આપી તો ત્યારે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર વિશે કોઈ જ ઇન્ફોર્મેશન હતી નહીં. તો એના એક્ઝેક્ટ 9 વર્ષ પછી, કેટલા 9 વર્ષ પછી 1674 માં 1674 માં 5 ને 4 9 એક્ઝેક્ટ 9 વર્ષ પછી લ્યુએન હોક, કોણ? લ્યુએન હોક, એક સાયન્ટિસ્ટ જેમણે એક હવે 9 વર્ષ છે વીતી ગયા બરોબર, તો 9 વર્ષની અંદર આ માઇક્રોસ્કોપ જે હતું એની થોડી એડવાન્સ વર્ઝન આવ્યું હશે, ઇન કેસ કે કહી શકાય કે જે વધારે સૂક્ષ્મ વસ્તુઓને જોઈ શકે. તો 1674 ની અંદર લ્યુએન હોક નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે એક પોન્ડ હોય ને, તળાવ, રાઈટ, તો એની અંદર જે મુક્ત જીવી હોય અથવા તો એમ કહી શકો કે લીલ, સ્પાયરોગાયરા નામની લીલના કોષોનું નિરીક્ષણ કર્યું હતું. એટલે એમને એ પણ જાણવા મળ્યું કે જે સ્પાયરોગાયરા જે લીલ છે એ પણ કોષોની બનેલી છે. તો એ ઓબ્ઝર્વેશન 1674 માં થયું. ત્યારબાદ થોડા આગળ વધીએ તો આ હવે થોડો વધારે ડિફરન્સ થઈ જશે. ડાયરેક્ટલી 1831 માં હવે અહીંયા ફરીથી રોબર્ટ હુક ની બદલે રોબર્ટ બ્રાઉન, નામ સેમ છે બટ પાછળ થોડો ડિફરન્સ છે. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે આ જ વસ્તુ પર ફરીથી નિરીક્ષણ કર્યું હતું અને ઓબ્ઝર્વેશન કર્યા હતા, રાઈટ, અને પોતાની જે રિસર્ચ હોય એના વિશે પબ્લિકલી ડિસ્કસ કર્યું હતું. હવે જે અત્યારે આપણે થિયરી વાંચીએ છીએ કે ભાઈ દરેક સજીવ કોષોનો બનેલો હોય છે, એ થિયરી આપણને મળી હતી 1838 અને 1839 આ 2 સાલની અંદર. અને ત્યારબાદ 1940 ની અંદર મેઇન જે સેલ થિયરી કહે છે, કોષવાદ, કે દરેક સજીવ કોષોનો બનેલો છે અને જે પણ ક્રિયા ઊર્જા મેળવવાની શરીરની અંદર થાય છે એ બધી જ કોષની અંદર જ થાય છે. આ બધી જ થિયરીની શરૂઆત થઈ હતી 1940. એટલે એમ કહી શકો કે મોડર્ન સેલ થિયરીની શરૂઆત થઈ હતી 1940 થી. એટલે આ છે સેલ વિશે જેટલી પણ રિસર્ચ થઈ એની હિસ્ટ્રી. ઓકે, હવે આપણે વાત કરીએ કે આ ચેપ્ટર સમજવા માટે આપણે જે બેઝિક ગ્રેડ 1 ની અંદર કોષ વિશે સમજ્યા હતા એ ટોપિકને, જે નાના ટોપિક્સ જ આપણે કવર કરવાના છે એની વાત કરવા જઈ રહ્યા છું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધેટ પોઈન્ટ. હવે આપણે જે મોડર્ન સેલ થિયરી, મોડર્ન એટલે શું? લેટેસ્ટ, એકદમ નવું, જે આપણે બહુ ઓછા સમય પહેલા જ એના વિશે માહિતી મેળવી છે, એ મોડર્ન સેલ થિયરી વિશે એક એની ઉપર નજર નાખી લઈએ. એના અમુક પોઈન્ટ્સ છે. નંબર 1 પોઈન્ટ છે મોડર્ન સેલ થિયરીનો, જેને આપણે કોષવાદ પણ કહી શકીએ. સૌથી પહેલો જે આ કોષવાદનો પોઈન્ટ એવું કહે છે કે દરેક સજીવ નો પાયાનો એકમ, દરેક સજીવનો પાયાનો એકમ કોષ. પહેલું આપે છે કે કોઈ બી સજીવ હોય, હું, તમે, તમારી આજુબાજુમાં જેટલા પણ પ્રાણીઓ છે, પક્ષીઓ તમે જુઓ છો, જીવજંતુઓ છે, દરેક કોષમાંથી બનેલા છે. ઓકે, નંબર 2 એવું કહેવામાં આવે છે કે કોષ એ પહેલેથી અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે. ઓકે, આ સેકન્ડ છે. નંબર 3 એટલે સેકન્ડ સમજી લો, એવું થાય છે કે જો કોઈ નવો કોષ તૈયાર થયેલો છે તો મતલબ શું કે ઓલરેડી એક્ઝિસ્ટિંગ કોષ જે છે એમાંથી જ ઉદ્ભવ્યો છે. એવું નહીં કે રેન્ડમલી ગમે ત્યાંથી
જોવા મળે, બટ એવું નથી. એક કોષનું વિભાજન થાય ત્યારે જ બીજો કોષ બનશે, એ આ મોડર્ન સેલ થિયરી એવું કહે છે. ત્રીજું કે કોષ એ આનુવંશિકતાના ગુણધર્મોનું વહન કરે છે. મતલબ પહેલી પેઢીના જે ગુણધર્મો હોય, લક્ષણો હોય, એ બીજી પેઢી સુધી પહોંચાડવાનું કામ કોષ દ્વારા થાય છે, જનીન દ્વારા થાય છે. બરાબર. નંબર 4 છે કે કોષ એ દરેક સજીવનું બંધારણીય અને કાર્યરત એકમ છે. મતલબ કે જે પણ કાર્યો થાય છે એ બધા જ કોષ દ્વારા થાય છે, અને સજીવના શરીરનું જે બંધારણ છે એ માત્ર ને માત્ર કોષ દ્વારા જ થાય છે. નંબર 5 શરીરમાં ઉત્પન્ન થતી ઊર્જા પણ કોષમાં બને છે. આ 5 સ્ટેટમેન્ટ છે મોડર્ન સેલ થિયરીના. ફર્સ્ટ ઓફ ઓલ એને ફરી એક વખત રિવિઝન કરી લઈએ કે દરેક સજીવનો કાયમ એકમ કોષ છે. ત્યારબાદ કોષ એ પહેલેથી અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ બને છે. નંબર 3 કે કોષ એ આનુવંશિકતાના લક્ષણોનું વહન કરે છે. નંબર 4 કે કોષ એ દરેક સજીવનો બંધારણીય અને કાર્યરત એકમ છે. નંબર 5 શરીરમાં ઉત્પન્ન થતી જે પણ ઊર્જા છે એ પણ કોષમાં જ બને છે. હવે આપણે સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 8 માં સમજ્યા કોષની રચના અને કાર્ય. તો હવે આપણે એને થોડું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા કોષની શોધ કોણે કરી હતી? કયા વૈજ્ઞાનિકે કરી હતી? રોબર્ટ હુક. સાલ કઈ હતી? 1665. ત્યારબાદ કોષ શેનો બનેલો છે? તો કે કોષ દીવાલ. કોષ દીવાલનું કામ શું છે? રક્ષણાત્મક કવચ છે, એક પ્રકારે તમે કહી શકો. તો કે રક્ષણ આપવાનું. રક્ષણ આપવાનું કોનાથી રક્ષણ આપવાનું? એક્ચ્યુઅલીમાં રક્ષણ આપવાનો મતલબ એમ થાય છે કે એક કોષ અને બીજા કોષના જે દ્રવ્યો હોય, બરોબર, અથવા તો એમ કહી શકાય કે જે દ્રવ્ય એક કોષમાં એન્ટર થયું છે એ બધા જ કોષોમાં એક સરખી રીતે એમ કહી શકાય કે વિસ્તૃત થાય, અથવા તો એક કોષનું મટીરીયલ બીજા કોષમાં ન જાય એના માટે. અથવા તો એમ કહી શકાય કે માની લો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે જે વનસ્પતિ કોષ હોય છે એની કોષ દીવાલ વનસ્પતિને જે ભેજ હોય, જે પવન છે, બરોબર, વાતાવરણની જે ગરમી છે, તાપમાન છે, એને સામે રક્ષણ આપે છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ આપણે કોષ રસ પટલ. કોષ રસ પટલ. કોષ રસ પટલ શાના માટે હોય છે? કે જે પણ દ્રવ્યો કોષની અંદર એન્ટર થાય છે એ કોષ રસ પટલમાંથી જ થાય છે. આ કોષ દીવાલ અને કોષ રસ પટલ જે હોય છે એ બંને છિદ્રાળુ હોય છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ તો કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રનું કામ શું છે? બધું નિયમન કરવાનું. ઓકે. જે પણ કાર્યો થાય છે એનું નિયમન કરવાનું કાર્ય છે કોષ કેન્દ્ર. ઓકે. ત્યારબાદ હવે કોષ રસ. તો કોષ રસની અંદર તો ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે કે જે ઘણા બધા ફંક્શન કરે છે. એને ડિટેલમાં તો આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છીએ. પછી આપણે જોઈશું એક કોષી સજીવ. એક કોષી સજીવ તો કે જે સજીવ એક કોષ ધરાવે, બરાબર, તેને એક કોષી સજીવ કહેવાય. જેના ઉદાહરણ છે અમીબા. શું નામ? અમીબા. ત્યારબાદ પેરાવિશિયમ,
ત્યારબાદ ક્લેમિડોમોનાસ, ઓકે, આ એક્ઝામ્પલ છે. હવે આપણે જોઈ લઈએ બહુકોષી સજીવ. તો જે સજીવ એક કરતા વધારે કોષ ધરાવે છે તેને બહુકોષી સજીવ કહે છે. ઓકે, તેના ઉદાહરણ છે પ્રાણીઓ, વનસ્પતિ, પક્ષી. ઓકે, આટલા એક્ઝામ્પલ છે એના. તો આટલી વસ્તુ આપણે બેઝિકલી ગ્રેડ 8 ની અંદર સમજ્યા હતા અને આના બેઝને આપણે ધ્યાનમાં રાખીને ચેપ્ટર 5 ને આગળ વધારીશું નેક્સ્ટ વિડિયોની અંદર. તો જેટલું બી મેં લખાયું છે એ બધું જ તમારે તમારી નોટબુક પર નોટ ડાઉન કરવાનું છે. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં. ઇન કેસ કોઈ બી ડાઉટ હોય તો એને નોટ ડાઉન કરી રાખો. જ્યારે પણ આપણે લાઈવ મીટિંગ થશે ત્યારે તમે મને પૂછી શકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.